તમને એવું લાગે છે કે તમે એવું વિચાર્યું પણ હતું કે આવું ડોગને લઈ જશે? ના, આઈ નેવર થોટ અને મને એવું હતું કે લાઈક અમારી જોડે તો લાઈક વેક્સિનનું સર્ટિફિકેટ છે, પ્લસ એએમસીમાં રજિસ્ટ્રેશન છે અને લાઈક બાઇટ બી નથી કર્યું, કંઈ બી નથી કર્યું, નેલ સ્ક્રેચ બી નથી કર્યો. તો હા, મને આવું તો આઈડિયા નહોતો. ધીસ ઇઝ લાઈક હા તો ટ્રોમેટિક ઇવેન્ટ છે મારા. અગર આવી રીતે ધારો કે ડોગ લઈ જાય છે, આવા હજારો પોલિટિશિયનના ઘરે પણ ડોગ હોય છે, પોલીસ ઇન્સ્પેક્ટરથી લઈને મોટા મોટા કલેક્ટરના ઘરે ડોગ હોય છે, તો એમનું ડોગ કદાચ બાય ચાન્સ સેમ તમારા જેવી એક્ટિવિટી કરશે તો તમને શું લાગે છે, બધાને પછી સેમ જ થવું જોઈએ ને? કારણ કે બધાના માટે આવું ના, આઈ ડિટેન્શન. વિશ કે આવું બીજા કોઈ ડોગ જોડે ના થવું જોઈએ. નોટ અ પોલિટિશિયન, ના કોઈ સ્ટ્રે ડોગ જોડે હોવું જોઈએ, નોટ ઇવન લાઈક કોઈ એનિમલ સાથે આવું ના થવું જોઈએ. Like every being, they have like life. Like even you look at the lizard, કીડી હોય તો that has a life, right? એની બી એક અલગથી લાઈફ છે. So don't consider like small insect or the like bird or maybe anything, any living being that has their own life. તો આવું કોઈની બી સાથે ના થવું જોઈએ. તો જે થયું એ બહુ જ ખોટું થયું છે. બહુ ખોટું થયું છે અને like we are growing in very wrong direction. તમને એએમસી વાળાએ શું કીધું કે કયા બેઝ ઉપર એ લઈ જાય છે? અમને કોઈ બેઝ ઉપર કશું જ નથી. ઇટ્સ જસ્ટ લાઈક મીડિયા પ્રેશર. આ જે બી થઈ રહ્યું છે ધીસ ઇઝ બીકોઝ ઓફ મીડિયા પ્રેશર. એટલે પર્સનલ પાવરથી કરે છે. સો હા, હવે તમારી શું માંગ છે? આવું બીજા કોઈ ડોગ જોડે યા કોઈની બી જોડે ના થવું જોઈએ. જે પીકે જોડે થયું આવું કોઈની બી જોડે ના થવું જોઈએ. વી શુડ બી સેફ, એવરીવન શુડ બી સેફ. ઓલ ધી એનિમલ્સ, લાઈક ઓલ ધી હ્યુમન્સ, કિડ્સ, જે બી હોય, લાઈક એવરીવન શુડ બી સેફ અને ફ્રીલી આમ ફરવા જોઈએ. આઈ થિંક ગવર્મેન્ટ શુડ ડુ લાઈક મોર ઓફ અવેરનેસ કેમ્પેન, લાઈક હાઉ ટુ લાઈક સ્કૂલ્સમાં અને કોલેજીસમાં એવા કેમ્પેન્સ લાઈક એજ્યુકેશન મટીરિયલ્સ હોવા જોઈએ that like how to like deal with the dogs and maybe like animals, so like a compassion જે છે જનરેટ